નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરવી છે બંધારણમાં આપેલા હોદ્દાઓની, ગરિમાઓની। બંધારણમાં કોઈ માણસને હોદ્દો મળે તો એ માણસની ગરિમા હોય છે, એ ગરિમાઓ જળવાવી જોઈએ। જો એ ગરિમાઓ જળવાય છે તો જ પ્રજાની અંદર, લોકોની અંદર જે પદ છે એ પદ માટેનું માન, મોભો, મર્યાદા, સન્માન, રિસ્પેક્ટ, કે આપણે જેને બહુ શોર્ટ ભાષામાં કહીએ કંટ્રોલ, એડમિનિસ્ટ્રેશન કંટ્રોલ પાવર, લોકો ઉપર એની ઇમ્પ્રેશન, એનો ભાવ, એ બંધારણમાં આપેલા મર્યાદાઓના કારણે હોય છે। કોઈ બંધારણની અંદર કોઈ કલેક્ટર છે તો વ્યક્તિને કલેક્ટર એના માટે કયા શબ્દોનો પ્રયોગ કરવો, એને કેવી રીતે બોલાવવો। આપણા દેશના અનેક સંવિધાનિક હોદ્દા છે, એમાં સૌથી ઉપરનો હોદ્દો છે રાષ્ટ્રપતિ આપણા દેશના, અને પછી આપણા દેશના વડાપ્રધાન। પરંતુ ઘણી વખત લોકો એ પદની ગરિમાઓને ભૂલી જાય છે, અને એવા જવાબદાર લોકો પદની ગરિમાને ભૂલી જાય છે કે જે સંસદ રહી ચૂક્યા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, કોઈ પાર્ટીના જવાબદાર આગેવાન છે। એ લોકો જ્યારે કોઈ કદાવર નેતા અથવા તો કોઈ રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાન, એના માટે કેવા શબ્દનો પ્રયોગ કરવો એ વાણી વિલાસ કરી નાખે। તમને ઠીક છે રાજકીય કોઈનાથી વાંધો હોય, તમને રાજકીય રીતે માણસ ના ગમતો હોય, એ તમારો પોતાનો વિચાર હોઈ શકે, એની સામે વાંધો નથી, પરંતુ એ માણસ એ પાર્ટી કરતા એ દેશનો વડાપ્રધાન છે, એ માણસ એ દેશના રાષ્ટ્રપતિ છે, તો એના માટે બંધારણમાં ચોક્કસ એના પ્રોટોકોલ છે સાહેબ। અને જ્યારે આગેવાનો એ જ આવા શબ્દોનો પ્રયોગ કરે તો પછી લોકો, એના પક્ષ, આ બધા પાસેથી આપણે શું આશા રાખે। સીધું અને સટ પ્રસ્તુત છે નેતાઓ કેમ કરે છે વાણી વિલાસ। અનેક વખત આપણે જોયું છે કે નેતાઓ વાણી વિલાસ કરે છે। લોકસભા ચૂંટણીના પડઘમ સાથે જ નેતાઓ ભાન ભૂલ્યા છે। કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરનો બેફામ વાણી વિલાસ। ચૂંટણી આવતા જ કોંગ્રેસે શરૂ કરી દીધી અપશબ્દોની ભાષા। ભાષણના જોશમાં વડાપ્રધાન પદની ગરિમા ચૂક્યા વિરજી ઠુમ્મર। વડાપ્રધાન પદ માટે ન લખી શકાય કે ન બોલી શકાય તેવા શબ્દોનો કર્યો પ્રયોગ। સાહેબ, તમે આ રીતે રાજકારણ કરશો? રાજકારણ કરો પણ દેશના પીએમની ગરિમા તો જાળવો। સ્મૃતિ ઈરાની માટે પણ અસભ્ય ભાષાનો પ્રયોગ થયો। નકલીના મુદ્દે બળાપો કાઢવા જતા પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય, કોંગ્રેસના આગેવાન વિરજી ઠુમ્મરે વડાપ્રધાન પદની પણ ગરિમા ન રાખી, વડાપ્રધાન પદ માટે એલફેલ શબ્દનો ઉપયોગ કર્યો। જાહેર જીવનના માણસ છે વિરજી ઠુમ્મર, સંસદ સભ્ય રહી ચૂક્યા છે, સંસદીય બાબતોનો ખૂબ સારો અભ્યાસ છે, ધારાસભ્ય પણ રહ્યા છે, પરંતુ એમ છતાં પણ લોકોની વચ્ચે, કાર્યકર્તાઓની વચ્ચે દેશના વડાપ્રધાન માટેના જે શબ્દનો ઉપયોગ ન કરી શકાય, જે શબ્દ ન બોલી શકાય, એ પ્રકારના શબ્દનો પ્રયોગ એ વિરજી ઠુમ્મરે અમરેલીની અંદર કર્યો છે। કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં વિરજી ઠુમ્મર ભાન ભૂલ્યા। શું કહ્યું વિરજી ઠુમ્મરે એ પણ આપણે સાંભળી લઈએ। મંત્રીઓ પર બળાત્કારીઓ છે, બહેનોની ચિંતા કરવામાં જાય કે બેન આ ચિંતા તમારી કરતા નથી, અને એમાં ઓલી આપણી સ્મૃતિ તમે તો હસી છો કેમ ને શંકા છો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો મંત્રીઓ પર બળાત્કારીઓ છે, બહેનોની ચિંતા કરવામાં જાય કે બેન આ ચિંતા તમારી કરતા નથી, અને એમાં ઓલી આપણી સ્મૃતિ તમે તો હસી છો કેમ ને શંકા છો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો આ
આવી રીતે જનતાનો જનાધાર કોંગ્રેસને મળશે? આવી ભાષાઓથી લોકો કોંગ્રેસ સાથે જોડાશે? આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા આપણી સાથે આજે સીધો અને સટમાં જોડાશે. થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીના શૈલેષભાઈ પરમાર પણ આપણી સાથે જોડાશે અને વિરજીભાઈને પણ જોડવાનો પ્રયત્ન કરીશું. જગદીશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પરંતુ આપણે ચર્ચા કરીએ પહેલા ગુજરાત ફર્સ્ટના સીધા અને સટ સવાલો છે. આ સવાલો મારા કોંગ્રેસ સામે અને સાથોસાથ વિરજી ઠુમ્મર સામે છે. કોંગ્રેસના મોવડી મંડળ સામે મારા સવાલો છે. સીધા અને સટ મારા સવાલો છે કે કેમ દર વખતે ચૂંટણી સમયે જ કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલી જાય છે? ચૂંટણી આવી નથી અને નેતાઓ કોંગ્રેસના ભાન ભૂલ્યા નથી. આ દર વખતે છે. વાણી વિલાસની રાજનીતિથી શું કોંગ્રેસને મળશે જનાધાર? શું કોંગ્રેસ એવું માને છે કે આ પ્રકારના કેમ દર વખતે સંવિધાનિક પદની ગરિમાઓ નેતાઓ ચૂકી જાય છે? દર વખતે વડાપ્રધાન પદે સંવિધાનિક પદ છે પણ એમને યાદ નથી રહેતું. દર વખતે ગરિમાઓ ચૂકી જાય છે. વ્યક્તિગત પ્રહારો કરવાની કેમ નેતાઓને આદત છે? દર વખતે વ્યક્તિગત પ્રહારો એ નેતાઓ કરતા હોય છે. વ્યક્તિ કરતા પદ મોટું છે, સંવિધાન મોટું છે. શું આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ પાસે કોઈ જમીની મુદ્દા નથી? કયા મુદ્દાઓ છે જે પ્રજા માટે છે, મુદ્દાઓ નથી? કેમ દર વખતે ચૂંટણી સમયે જ નેતાઓ એ ભાન ભૂલે છે? આ પ્રકારની નિવેદનબાજીથી કોંગ્રેસને જનાધાર મળશે? મારો સીધો ને સટ એક જ સવાલ છે. જમીની મુદ્દાઓ અનેક છે. લડાઈ એ પ્રજાલક્ષી લડાઈ હોવી જોઈએ. વાત એ પ્રજાલક્ષી હોવી જોઈએ કે ભાઈ પ્રજાને કઈ પારાવાર મુશ્કેલીઓ છે, તમે એના પર વાત કરો. બેરોજગારીની સમસ્યા હોય તો એના પર વાત કરો, બાકીની સમસ્યાઓ પર વાત કરો. પરંતુ વડાપ્રધાન પદની ગરિમા, જગદીશભાઈ, વડાપ્રધાન પદની ગરિમા છે. વડાપ્રધાન પદ એ સંવિધાનિક પદ છે અને પીએમ એ જે આખા આપણા ભારત દેશને રિપ્રેઝેન્ટ કરે. આપણે દુનિયાના કોઈ ખૂણે જઈએ તો એને રિપ્રેઝેન્ટ કરવાનું કામ એ દેશના વડાપ્રધાનનું છે. અને વડાપ્રધાનની ગરિમા ના જળવાય એના માટે આ પ્રકારના શબ્દનો ઉપયોગ. તમને વ્યક્તિગત વાંધો હોઈ શકે પરંતુ તમે કોઈ વડાપ્રધાન પદ માટે આ પ્રકારના શબ્દનો ઉપયોગ? માણસ જ્યારે બધી શાન ભાવ ક્યારે ગુમાવીએ? ફ્રસ્ટ્રેશનમાં. જ્યારે દિશાહીન વ્યક્તિ બની જાય, ભવિષ્ય ધૂળું લાગવા માટે કોઈ રસ્તો ન દેખાય, એ સંજોગોમાં આવી શક્યતા જણાય. વીરજીભાઈ ઠુમ્મર આક્રમક નેતા એ તો ઘણા સમયથી જાણીતી વાત છે કે આક્રમક નેતા છે, પરંતુ બેફામ કે બેહદ પટોળી જાય એવા નેતા તો કમસે કમ અમે જાણીએ છીએ તો નહોતા. એ શાલીનતાની વાત કરી શકે એ પ્રકારની ભૂમિકા વર્તમાનમાં રહી છે. આજે તમે જેમ અત્યારે વિડિયો મેં સાંભળ્યો એનો, આ પ્રકારની જેને ગાળી ગલોચ કરતા પણ વધારે છીછરી ભાષા કહી શકાય એ જે મણિશંકર અય્યર જે બોલે, ગુજરાતીના મણિશંકર અય્યર એમ કહી શકાય એ પ્રકારની અત્યારે એને ભાષાનો ઉપયોગ કર્યો. આપે કીધું કે શું આનાથી મત મળી જાય? ખરા જુઓ, આનાથી તાળીઓ મળે, મત ન મળે. તાળીઓની બોછાર બે ઘણી થાય, બે હાથ ભેગા થાય. જગદીશભાઈ, જ્યાં આંગળી પડવી જોઈએ આંગળી ના પડે, માત્ર હાથથી તાળીઓ પડે. પણ જે ઈવીએમ ના મશીન પર આંગળી પડવી જોઈએ ના પડે. અને બીજું હું તમને કહું કે આની પહેલા પણ જ્યારે અગાઉની ચૂંટણીઓમાં પણ વડાપ્રધાન પદ માટે જે શબ્દનો પ્રયોગ થયો કોંગ્રેસ ભોગવી ચૂકવી છે. વડાપ્રધાન પદના ગરિમા પણ કેટલી ગાળો આપવામાં આવી એ પણ જગ જાહેર છે. કેમ પદની ગરિમાઓ ભૂલાય છે? તમને વ્યક્તિ પદ, તમે પદને પણ ના છોડો, સંવિધાનિક પદને પણ ના છોડો. હું એ જ કહેવા જઈ રહ્યો છું કે તાળીઓ મળે એનાથી કઈ મતદાન નથી જતું. અને એટલે જ તો શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અને પણ જેમાં સુખ પામીએ એ 100 લાખમાં એક. જેમાં દુઃખ સુખ પામીએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં તમારે મતદારોને તમારી ફેવરમાં કરવા હોય તો આ પ્રકારના ગાળી ગલોચ કરે નહીં મેળ પડે. તમારે વિઝન બતાવવું પડશે જે નરેન્દ્ર મોદી અથવા ભારતીય જનતા પાર્ટી જે કઈ સમણા અને યોજના લઈને જનસમૂહની વચ્ચે જાય છે તો યાદ તો સમણા કઈ રીતે ભ્રમણા છે અને તમારી એટલે કે કોંગ્રેસને કોઈ પણ એક રીતે એના કરતા ચડિયાતા છે. એ જો
પ્રજાના ગળે શાની ભાષામાં બોલી શકે, તર્કબદ્ધ એટલે આંકડાકીય રીતે પણ અને લોકોને ગળે ઉતરે તેમ તમે જો એમાંથી બતાવી શકતા હો તો ઓબ્વિયસલી લોકો તમારી સહાનુભૂતિથી વાત સાંભળે ખરા અને તમારી ફેવરમાં આવે ખરા. અત્યારે તમે જે આપણે વિડિયો જોઈ રહ્યા છીએ, ગાડી ગલોચ કરવાથી ઘડીએ ઘડી તાળીઓની ઓછા ઘરે થઈ જાય એ ત્યાં બેઠા બેઠા નેતાઓને ગલગલિયા થતા હશે. પરંતુ હવે જેમ આપણી ચેનલ આ ચેનલે જેમ આ મુદ્દો ઉપાડ્યો એ અન્ય ચેનલમાં પણ આવવાનો, આવતીકાલના દૈનિક અખબારોમાં પણ આવવાનો. તો આમાં તો ગરિમા ઘવાય છે. ધાનાણી સાહેબ જે સામાન્ય રીતે ધણધણાટી કરવા ટેવાયેલા હોય છે એ લોકોની ગરિમા પોતે જ પોતાની લીટી ટૂંકી કરે છે. બિલકુલ. કારણ કે કોઈને બી તમે ગાળ દો એટલે તમારો આક્ષેપ છે ધાર ઘટી જાય. બિલકુલ. એટલે જગદીશભાઈ આમને એવું હોય છે કે આવી ભાષાઓનો ઉપયોગ કરવાથી અમારા વિડીયો લોકોની વચ્ચે જશે, લોકો એને આવકારશે, પરંતુ એવું નહીં થાય. તમે જે રીતે કીધું કે આવતીકાલે દરેક ન્યૂઝપેપર અખબારે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે, કારણ કે વડાપ્રધાન એ દેશના વડાપ્રધાન છે. અગાઉ પણ તમે જોયું છે કે વડાપ્રધાન માટે જે હત્યારા સહિતના જે શબ્દોના પ્રયોગ થયા, અને બીજી તરફ જગદીશભાઈ એક તરફ રાહુલ ગાંધી એવું કહે છે, રાષ્ટ્રીય નેતા, જો કે અગાઉ એ પણ વિવાદમાં જે પનોતીવાળા શબ્દને લઈને આપણે સૌએ જોયું રાજસ્થાનની અંદર પનોતી શબ્દને, ત્યારબાદ પરિણામો પણ આપણી સામે છે. પરંતુ જે પરિસ્થિતિમાં રાહુલ ગાંધી અત્યારે જઈ રહ્યા છે કે ભાઈ નફરત મિટાવો, લોકોને મોહબ્બત આપો, આ નફરતનું રાજકારણ છોડી દો, આ પ્રકારની ભાષાને છોડી દો. બીજી તરફ ગુજરાતના નેતાઓ કે જે વડાપ્રધાન પદની ગરિમા પણ નથી જાળવતા. બિલકુલ. પરંતુ વિરજી ઠુમ્મર આપણી સાથે જોડાઈ ગયા છે. વિરજી ઠુમ્મર સાથે વાત કરશું. વિરજીભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. થેન્ક યુ. વિરજીભાઈ, એક તરફ રાહુલ ગાંધીએ મોહબ્બતની દુકાન લઈને નીકળ્યા છે અને બીજી તરફ ગુજરાતમાં તમારો આ વાણી વિલાસ, કેવી રીતે લોકો તમને સમજશે, કેવી રીતે લોકો તમને મત આપશે? કોઈ વાણી વિલાસ કર્યો નથી. આઈએમએફમાં આપણો 100 રૂપિયાની ઉપર જેટલો આપણો ટાર્ગેટ છે એ કરતા પણ વધી ગયું છે. કરજ ભરવા માટેના, હવે વ્યાજ ભરવા માટેના પૈસા નથી. ત્યારે આ દેશના વડાપ્રધાન જે રીતે ભાષણો કરે છે, જે રીતે પોતાની એક્શન કરે છે, એ જોતા મને લાગે છે કે કોઈ ખેલ જગત ચલાવતા હોય તે પ્રકારે આ દેશની સંસદને બનાવી છે. લોકો પણ બોલી રહ્યા છે, લોકોનો પણ રોષ છે, અને માત્ર અમે જ બોલીએ ત્યારે આ બધી વાતોની ચર્ચા થઈ રહી છે. ભૂતકાળમાં આ દેશના વડાપ્રધાને આણંદની સભામાં શ્રીમતી સોનિયાજીને ઇટાલિયન ડોગી અને ઇટાલિયન ગલુડિયું કહ્યું છે. તે દિવસે તો કોઈ એમની સામે ચર્ચા થતી નથી. માત્ર અમે બોલીએ ત્યારે લોકોનો રોષ વધી ગયો છે. દેશમાં 14 થી અત્યારે દેશનો ખેડૂત લૂંટાઈ ગયો છે. તમે તો સંસદ સભ્ય રહી ચૂક્યા છો, સંસદીય બાબતોના જાણકાર છો, તમને ખબર હોવી જોઈએ આજ દિન સુધી એક પણ એવો મુદ્દો નથી જ્યારે આ દેશના વડાપ્રધાન એ મનમોહન સિંહ હતા અને જ્યારે તેમનું પણ અપમાન થયું હોય ત્યારે આ ચોથા સ્તંભે એમના માટે પણ અવાજ ઉઠાવ્યો છે. મારી વાત સાંભળો વિરજીભાઈ, આ દેશનું એક પદ છે, આ સંવિધાનિક પદ છે. તમને એની નીતિઓ સામે વાંધો હોઈ શકે વિરજીભાઈ, તમને વ્યક્તિ સામે વાંધો હોઈ શકે, પરંતુ દેશની 125 કરોડ જનતાના એની ઉપર કોઈ નથી, એની ઉપર કોઈ બોલવામાં આવતું નથી. અને અમારા 143 સંસદ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા. દેશની લોકશાહીનું આ કલંક છે, એના એટલા માટે મારો રાસ બોકારી ઉઠ્યો છે. અમે કોઈ વડાપ્રધાનનું અપમાન કરવા નથી માંગતા. વડાપ્રધાન પદ અમારા માટે સન્માનનીય છે, પણ દેશના વડાપ્રધાને પણ સામે સન્માનિત રીતે જો વાતો થશે તો હજુ એનીથી પણ સન્માન વધારે કરવા માટેની અમારી તૈયારી છે. પરંતુ તેઓ બોલશે અમને બોલતા રોકી શકવા માટેની વાત કરશે તો અમે પણ રોકાશું નહીં. વીરજીભાઈ, રોકવાની કોઈ વાત નથી કરતા, તમારી વાતને સાંભળવાની છે ને, એટલા માટે જ મેં તમને લાઈવ જોડ્યા છે. મારો સવાલ એ છે વીરજીભાઈ, જો હું તમારી વાતને સાંભળું છું, મારી વાતને પણ તમારે સાંભળવી પડશે. મારો સવાલ એ છે કે એક તરફ તમારા નેતા રાહુલ ગાંધી એ મોહબ્બતની દુકાન લઈને નીકળ્યા છે. રાહુલ ગાંધીના તેવરે મોહબ્બતના છે કે આપણે સામેવાળો જે કરે આપણે એના જેવું નથી થવું, નહીતર તો આવ ભાઈ હરખા ને આપણે બે હરખા.
એ રાજનીતિને બદલવા નીકળ્યા છે. જવાહરલાલ નહેરુ માટે ગમે તેટલું બોલાય, જવાહરલાલ નહેરુએ આ દેશને બચાવ્યો છે. આજે દેશ જો મહાસત્તા તરફ ગયો હોય તો માત્ર જવાહરલાલ નહેરુના કારણે થયો છે. દુર્ગાનું સ્વરૂપ આપવા માટેનું જો કોઈ બિરુદ આપ્યું હોય તો અટલ બિહારી વાજપેયી આપ્યું છે. અટલ બિહારી વાજપેયી માટે એક શબ્દ પણ અમે કોઈ દી ખરાબ બોલ્યા નથી અને બોલવા માંગતા નથી, પરંતુ દેશના વડાપ્રધાન ગરિમા જાળવે તો એનીથી 10 ગણી ગરિમા જાળવવા માટેની મારી તૈયારી છે. એટલે તમે જે બોલ્યા છો એનો તમને કોઈ અફસોસ કે કોઈ અફસોસ તો મને જરા એટલા માટે નથી કે સામે પક્ષે બોલતા બંધ થાય તો અમે બંધ થવા તૈયાર છીએ. તમારા જ નેતાઓ દુઃખ વ્યક્ત કરે છે, પ્રતાપ દુધાત દુઃખ વ્યક્ત કરે છે કે વડાપ્રધાન માટે આ શબ્દનો પ્રયોગ ના થવો જોઈએ. એ પ્રતાપભાઈ દુધાત પણ વિધાનસભામાં આક્રમક થઈ ગયા હતા. આક્રમક થઈ જવાતું હોય છે જયારે રોષ હોય ત્યારે. અત્યારે અમારા ખેડૂતનો કપાસ 1000 રૂપિયામાં વેચાઈ ગયો, એનો રોષ છે ખેડૂતના પ્રતિનિધિ તરીકે. મેં અત્યારે 45 વર્ષ પછી પહેલી વખત મેં કહ્યું અને એમપી કે મનમાં રોષ છે. વિરજીભાઈ આપ જોડાયેલા છો. શૈલેષ પરમાર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. શૈલેષભાઈ, વિરજી ઠુમ્મર કહી રહ્યા છે કે મને મારા શબ્દોનો કોઈ અફસોસ નથી. મેં મારી વાત એવું નથી કહ્યું, શબ્દનો અફસોસ જરૂર છે, બંને પક્ષે થવો જોઈએ એવું કહું છું. હા શૈલેષભાઈ, આપની પ્રતિક્રિયા. સ્વાગત છે આપનું. જુઓ, એમાં આ જે વાણી વિલાસ અને આદરણીય વડાપ્રધાન જે વૈશ્વિક વડાપ્રધાન તરીકે અત્યારે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એના વિશેના જે શબ્દો છે એમાં વિરજીભાઈ ઠુમ્મરનો કોઈ વાંક નથી, કારણ કે એનું જે પાર્ટી છે ને એમાં આખો ઘાણો જ દાજી ગયેલો છે. ક્યારેક મોતના સોદાગર બોલે, ક્યારેક ચોર બોલે, ક્યારેક ચા વાળા બોલે, ક્યારેક નફટ બોલે, ક્યારેક નાલાયક બોલે. એટલે એમાં વિરજીભાઈ નો વાંક નથી. અને આદરણીય વડાપ્રધાન નું પદ એ કદાચ કોઈ પણ પાર્ટી નો હોય વિરજીભાઈ, પણ એના માટેની જે ગરિમા છે ને એ જાળવવી જોઈએ. અને ગરિમા તમે તો શું પણ કોઈ જાળવતા નથી, એટલા માટે જ તમને પંચાયત થી પાર્લામેન્ટ સુધી લોકોએ હાકી કાઢ્યા છે. અમારી પાર્ટી તો ચિંતન મનન બેઠક ચર્ચા અને સતત પ્રવાસ વાળી પાર્ટી છે. અમે એકાત્મ માનવવાદમાં માનીએ છીએ. અમારી ડબલ એન્જિનની સરકાર જે રીતે મોદીની ગેરંટી છે કે અમે જેટલું કહીએ છીએ એટલું કરીએ છીએ ને અમારે જેટલું કરવાનું હોય એટલું બોલીએ છીએ. તમારી જેમ વાણી વિલાસ કરવું અને આમ પણ જે લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે ને એના વિરજીભાઈ, અવાજ સંભળાય છે શૈલેષભાઈનો તમને? આ બધા આવો જ વાણી વિલાસ નથી સંભળાતો અવાજ તમને શૈલેષભાઈનો? ના. અચ્છા, શૈલેષભાઈ કહી રહ્યા છે કે તમારી પાર્ટી જ આખી આવી છે વાણી વિલાસ કરવા માટે ટેવાયેલી છે. તો પણ શૈલેષભાઈને કઈ શું કામ બધાને તમે ત્યાં ધરડી જાવ છો? 100 જણા અમારા બેસાયેલા છે જેને નરેન્દ્ર મોદીને બધા ત્યાં બેઠા છે. માન રાખું છું હું, તમે મારા વડીલ છો, આદર સાથે કહું છું કે એટલે જ તમારી પાર્ટીમાં કંઈક સળગે છે, તમારા ઘરમાં કંઈક સળગે છે, એટલે તમારા ધારાસભ્યો અમારા ઘરમાં કોઈ સળગતું નથી. તમે ભ્રષ્ટાચારથી રૂપિયા ભેગા કર્યા છે એમાં ખરી જોઈને સંઘ ઉભો કર્યો છે. વિચારધારાવાળી કોઈ પાર્ટી અત્યારે વિશ્વમાં નંબર 1 હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. વિચારધારા જો કોઈને હોઈ શકે તો કોંગ્રેસને હોઈ શકે, ભાજપને વિચારધારાને કાંઈ લેવા દેવા નથી. અમારી ભાજપને વિચારધારાને કાંઈ લેવા દેવા નથી. અભી બોલા અભી ફક વાળી પાર્ટી એટલે ભાજપ છે. વિચારધારા હોય તો જવાહરલાલ નહેરુને બોલી શકાય. વડાપ્રધાન જવાહરલાલ લેબોરેટરી શું છે? રાજનીતિની લેબોરેટરી શું છે? મત પેટીમાંથી નીકળતા મતો ઈવીએમ થી સેટ થઈને કાઢો છો, વાંધો નથી, નીકળે છે. ઈવીએમ સેટ કરીને બધું ચાલે છે. પ્લસ હોય આ બધી સીટો આવે છે અને કોંગ્રેસને હાકી કાઢે છે. એનો મતલબ એ જ થાય કે તમારા રાહુલ ગાંધીજી વાણી વિલાસ કરે છે, તમે વાણી વિલાસ કરો છો. તમે તો એક સારા માણસ મોદી સાહેબ નથી કરતા. મોદી સાહેબ નથી કરતા. મોદી સાહેબ નથી કરતા. મોદી સાહેબ તું કરતા નહીં, હું કરતા નથી દેશના વડાપ્રધાન. તમારા મોઢેથી મોદી સાહેબ મોદી સાહેબ આ બંને નેતાઓને મારી વિનંતી છે, શૈલેષભાઈ, વિરજીભાઈ, આ બંને નેતાઓની વિનંતી છે કે આપ બંને વારાફરતી બોલશો તો પ્રજાને સાંભળવું ગમશે. વારાફરતી બોલો તો લોકોને સાંભળવું ગમશે. વિરજીભાઈ, હું કહું છું ને, હા હું કહું છું વિરજીભાઈ ઠુમ્મરે જો એ લોક નેતા હોય તો એમણે માફી માંગવી જોઈએ કે આદરણીય વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે જે વડાપ્રધાન તરીકે કોઈને હું કહેવા માંગતો નથી, પણ ખેડૂતોનો રોજ બોલે છે. વડાપ્રધાન તરીકે કોઈ અપમાન કરવા માંગતો નથી. વડાપ્રધાન સન્માની હોઈ શકે કોઈ પણ વ્યક્તિને, મને પણ સન્માનીય છે, પણ ખેડૂતોનો રોષ છે. એ રોષના કારણે આજે કોઈ વાતો અભી બોલા અભી ફક જેવી વાતી ચાલે છે. ખેડૂતને ખાતર મળતું નથી, ખેડૂતને કપાસના ભાવ મળતા નથી. એ બાબતમાં જો વડાપ્રધાન ખેડૂતો માટે બોલે, મણિનગર સળગી, મણિપુર સળગી ગયું છે, બેનગીરી એ રીતે દોડી રહી છે, અને એનો પ્રત્યાઘાત અમારા કદાચ વાસમાં રોષમાં આવ્યો હોય. વડાપ્રધાનનું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નથી. ચલો, વડાપ્રધાનનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી શૈલેષભાઈ.
ખેડૂતોનો રોષ હતો એટલે મારા મોઢેથી શબ્દ નીકળ્યા. વિરજી ઠુમ્મરે એવું કહ્યું છે. અરે ખેડૂતો માટે એમએસપી રિવાઇઝ કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ખેડૂતોને પાણી આપવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ખેડૂતોને વીજળી આપવાનું કામ અને ખેડૂતોને આવક બમણી થાય. ડોલરનો ભાવ વધે તો વડાપ્રધાનની સાતગીરીથી આજે ડોલરનો ભાવ ક્યાં પહોંચ્યો છે? કોની સાતગીરી રહી છે? આ બાબતો ખેડૂતો માટે નરેન્દ્રભાઈએ કરી છે. એમ નહીં, પણ જયારે આ દેશના વડાપ્રધાન નહોતા, તત્કાલીન મુખ્યમંત્રી, ત્યારે પોતે બોલતા હતા કે ડોલરનો ભાવ વધે ત્યારે વડાપ્રધાનની સાતગીરી રહી છે. અત્યારે ડોલરનો ભાવ ક્યાં પહોંચ્યો? કોની સાતગીરી રહી છે? એનો પણ મને અફસોસ થાય છે. આ દેશના વડાપ્રધાનની સાતગીરી રહી છે એવું મુખ્યમંત્રી તરીકે એનું સ્ટેટમેન્ટ હતું અને સાતગીરી રહી, એનો પણ મને અફસોસ થાય છે. ચલો શૈલેષભાઈ, કે અગાઉ એમના નિવેદનો પણ વડાપ્રધાન માટેના જે હતા એમનો અફસોસ છે એમને. ના, નિવેદનો જે મેં એમ કહ્યું છે ના, પણ કે મને આદરણીય અફસોસ છે, તમને અફસોસ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ? આવ્યા પછી જે હરિત ક્રાંતિ ડોલરનો ભાવ વધે ત્યારે વડાપ્રધાનની સાતગીરી રહી છે, એનો મને અફસોસ છે. વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી તરીકે અફસોસ છે ખરો ને? એનાથી લોકોને કે મતદારોને કે ખેડૂતોને કશો ફરક પડતો નથી. મતદારોને કે વડાપ્રધાન ખેડૂત અત્યારે બન્યા છે એ પેલા મુખ્યમંત્રી તરીકે એમને કહ્યું હતું ડોલરનો ભાવ વધે ત્યારે વડાપ્રધાનની સાતગીરી જતી હોય છે. આજે ડોલર આસમાને પહોંચ્યો છે, કોની સાતગીરી છે? શૈલેષભાઈ, સવાલો તો તમારી સામે પણ ઉભા થઈ રહ્યા છે કે છાપ કોની નીચે જઈ રહી છે. જુઓ, એ તો મેં પેલા પણ કહ્યું ને, હું નહીં, નરેન્દ્રભાઈ પણ મોદીએ એમાં શું આવતા કહેવા વેત માંગો છો? સત્તરમાં નહીં, ગોળ ગોળ નહીં. નર્મદા શૈલેષભાઈ, તમે પણ અમને ઊંચા લઈને તો ચઢાવવાનું ગોળ કામ ગોળ ન કર્યું હોય. ચલો. નર્મદા નીર જે છે એ નર્મદા નીર માટે કચ્છ કોઈનો ફાળો સુધી હોય? પહોંચાડ્યા હોય. નર્મદા નીર અને માટે મારી કોઈનો માથે ફાળો હોય તો દીકરી આમ શૈલેષભાઈ દરેક રહેવા દીકરી દ્યો. બોલે ને, એટલે ફડાક રહેવા દ્યો, નર્મદા કેશુભાઈ માતાના પટેલને દર્શન મોકા થાય છે. લગાવી દીધા. આ કામ એમણે કર્યું છે ને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડ્યું અરે, છે. કેશુભાઈને અને આજે મોકા એમને બોલાવી દીધા છે. કિસાન સૂર્યોદય શૈલેષભાઈ, યોજનાના શૈલેષભાઈ, લાભો શૈલેષભાઈ, આપણે કેશુભાઈ બોલાવી દીધા. કેશુભાઈ બોલતા શૈલેષભાઈ, મારો શું વાંક? શૈલેષભાઈ, મારો શું ગુનો? શૈલેષભાઈ, પ્લીઝ. જી વિરજીભાઈ. કેશુભાઈ બોલતા હતા મારો શું વાંક, મારો શું ગુનો? અમારા ફઈ છે એના ઘરમાં એ ગોજરું ઓઢા દેતા હતા, એને મોકા બોલાવી દીધા. ભાજપ વાળા હતા, ખજુરા હજુરા મોદી સાહેબ હતા, માફી માંગે. શૈલેષભાઈ, વાત તો ક્યાંક ભૂલકાળ વિરજીભાઈ, કરી રહ્યો છે કોઈની બંને નકલ બાજુ. કરવી એ પણ તમારી પાર્ટીની ગળથૂથીમાં છે. જે રીતે આદરણીય ડેપ્યુટી સ્પીકરની પણ નકલ કરી છે, એટલે નકલમાં અકલ હોય નહીં. હવે નકલ કરવાનું બંધ કરો ને. તમે તો ખૂબ સમજુ વ્યક્તિ છો, સારા વ્યક્તિ છો, પરંતુ તમે પણ અત્યારે વાણીવિલાસ નકલ નથી કરવી, પણ અમારો ખેડૂતોનો રોષ છે એ શૈલેષભાઈ ચલો, ઓછો કરો. ચલો, ચલો. ખેડૂતોને એમપી કે મળે એવું કરો. વિરજીભાઈ, શૈલેષભાઈ. વીરજીભાઈ, અમે કઈ મિલ માલિકના દીકરા નથી. અમે પણ ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતને કેટલી વિશેષ શોધ થાય ને એ અમને ખબર છે. એટલે અમે પણ એટલી ખેતરમાં એટલે પાણી અફસોસ વાળવા થાય જઈએ છે. છીએ. અમને પણ ખબર છે. અમારા ચલો, મા-બાપ પણ ચલો, ખેતરમાં બધાય કામ ખેડૂતના કરે છે. દીકરા એટલે છે. કહેવાનો મતલબ એમ અમને શૈલેષભાઈ, વિરજીભાઈ, આ બંને જોડાયા. ઇતિહાસમાં જઈશું તો ઇતિહાસમાં તો અનેક વાતો નીકળશે, કારણ કે કોને કહ્યું, શું કહ્યું, પરંતુ અત્યારે વાત એક જ છે કે સંવિધાનિક હોદ્દાઓનું સન્માન થવું જોઈએ. વિરજીભાઈના શબ્દો એ તેમને અફસોસ છે કે હું વડાપ્રધાન પદ માટે નથી બોલ્યો, હું જે બોલ્યો એ ખેડૂતના રોષ માટે બોલ્યો. પરંતુ જગદીશભાઈ, સવાલ એ છે કે રોષ તમારો હોઈ શકે, પરંતુ જાહેર જીવનમાં તમે સ્ટેજ પર બોલતા હો ત્યારે મર્યાદાઓ પણ જાળવવાનું કામ એ તમારું છે. જગદીશભાઈ, હા, કે પેલા તમે થૂકી લ્યો અને પછી થૂકેલું ચાટી લ્યો. કદાચ જગદીશભાઈનો ઓડિયો એ થોડો ડિસ્ટર્બ છે, ફરી જગદીશભાઈ પાસે જઈશું. પરંતુ એક વખત સાંભળીએ જે વિરજીભાઈ ઠુમ્મરના જે શબ્દ હતા, વિરજીભાઈ ઠુમ્મરે જે શબ્દનો પ્રયોગ કર્યો એ શબ્દો સાંભળીએ. તેમનું કહેવું છે, આખી વાત અત્યારે વિરજીભાઈ ઠુમ્મર સાથે કરીને ત્યારબાદ વિરજીભાઈ ઠુમ્મરે કહ્યું કે ખેડૂતો માટેનો મારો રોષ હતો, એટલા માટે મારાથી આ શબ્દો બોલાઈ ગયા. શું કહ્યું વિરજી ઠુમ્મરે એ ફરી એક વખત આપણે સાંભળી લઈએ. બળાત્કારીઓ છે, બહેનોની ચિંતા કરવામાં જાય છે. બેન, આ ચિંતા તમારી કરતા નથી. અને એમાં ઓલી આપણી સ્મૃતિ, સ્મૃતિબેન, તમે તો અસલી છો કેમ ને શંકા છો? અને આને ઈ નથી. અને દેશ તો વડાપ્રધાનનો મોટો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો, અને દેશ તો વડાપ્રધાનનો મોટો. અને તો સાચો દેશ નો હોય. તો બિલકુલ આ પરિસ્થિતિ છે આ દેશના રાજકારણની કે રાજનેતાઓ એ ભીડ જોઈ, સ્ટેજ જોઈ, હાથમાં માઇક લઈ, અને એ જ નેતાઓ કે જે ક્યારેક આ સંવિધાનિક હોદ્દાઓ પર બેસવાના છે, એમાં વિપક્ષ અને સત્તા પક્ષ હોઈ શકે સાહેબ. ક્યારેક વિપક્ષ એ સત્તામાં આવે તો સત્તાવાળા વિપક્ષમાં આવે. આજથી 10 વર્ષ પહેલા જઈએ તો વિરજીભાઈ ઠુમ્મર એ ચાલુ સરકાર એટલે કે કોંગ્રેસ સરકારના
સંસદ સભ્ય હતા, એટલે એમને તો ખૂબ સારી રીતે ખબર છે કે દેશના વડાપ્રધાન પદની ગરિમા શું હોય છે. પરંતુ આજે 10 વર્ષે વિરજીભાઈ ઠુમર ન તો ધારાસભ્ય છે કે ન તો સંસદ સભ્ય છે, અને એવા સમયે બધું જાણતા હોવા, પોતે સંસદીય બાબતોના જાણકાર હોવા છતાં પણ આ દેશના વડાપ્રધાન પદની ગરિમાને ભૂલે તો પછી સાહેબ આ દેશની પ્રજા એ નેતાઓમાંથી શું શીખે? આ મારો સીધો અને સટ સવાલ છે કે નેતાઓ આવા શબ્દોનો પ્રયોગ એ વડાપ્રધાન પદ માટે કરશે તો પછી પ્રજાનો શું ઉદ્દેશ, પ્રજા શું શીખે? આ પરિસ્થિતિ છે કે જ્યાં ચૂંટણીઓ આવતી હોય ત્યારે નેતાઓ એ પદની ગરિમાને ભૂલી જતા હોય છે. સીધું અને સટ એક જ મારું કહેવું છે કે નેતાઓ એ લોકહિતના કામ કરે, લોક મુદ્દાઓ લઈને, લોક મુદ્દાઓ સાથે, પ્રજાના મુદ્દાઓ સાથેની લડાઈ હોવી જોઈએ. એકબીજા નેતાઓ વિશે ખરાબ શબ્દોના પ્રયોગથી જનતા પર ખરાબ અસર પડે છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.